પ્રકરણ 7 સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળો. અગાઉના પ્રકરણમાં આપણે જોઈ ગયા કે રાજકીય અને આર્થિક દ્રષ્ટિએ અંગ્રેજી શાસન સામ્રાજ્યવાદી, શોષણખોર અને આપખુદ તથા પીડાકારક હતું. પરંતુ આપણને આશ્ચર્ય થાય તેવી બાબત એ છે કે એ જ વખતે આ અંગ્રેજી શાસન સામાજિક અને શૈક્ષણિક બાબતોમાં ઘણું પ્રગતિશીલ હતું. તેઓ તત્કાલીન યુરોપમાં પ્રવર્તતા સામાજિક માનવતાવાદ, બુદ્ધિવાદ અને શિક્ષણ સાથે સંકળાયેલા નવા જ મૂલ્યો લઈને ભારત આવ્યા હતા. એટલું જ નહીં, પરંતુ આ મૂલ્યોની સાથે સાથે આધુનિક શૈક્ષણિક સંસ્થાઓ, રેલવે, તાર, ટપાલ, માર્ગ અને વાહન વ્યવહાર, શિક્ષણ અને સંચાર સાથે સંકળાયેલા માધ્યમોનો પણ અહીં તેમણે વિકાસ કર્યો હતો. આ દ્રષ્ટિએ તેઓ બુદ્ધિગમ્ય એટલે કે રેશનલ, ધર્મનિરપેક્ષ એટલે કે સેક્યુલર અને પ્રગતિશીલ એટલે કે પ્રોગ્રેસિવ બાબતોના સ્થાપક હતા એમ કબૂલવું રહ્યું. 19મી સદીના પ્રારંભે રાજા રામ મોહન રાય જેવા મહાન સામાજિક નેતાઓએ તેમના આ વિચારો, મૂલ્યોને ઝીલ્યા. ફલતઃ ભારતમાં પ્રવર્તતા અને સામાજિક ધાર્મિક અનિષ્ટોને દૂર કરવાના હેતુ સાથે તેઓ અત્યંત પ્રયત્નશીલ બન્યા હોવાનું જણાય છે. ભારતમાં અંગ્રેજી શાસનથી જાગૃતિના નવા યુગનો પ્રારંભ થયો. ભારતને અંગ્રેજોની સાથે પ્રથમ લગભગ 150 વર્ષનો વેપારી તરીકેનો તથા ત્યાર પછીના બીજા 150 વર્ષ ઉપરનો શાસનકર્તા તરીકેનો સંબંધ રહ્યો. તેને કારણે ભારતીય સંસ્કૃતિ પાશ્ચાત્ય વિચારધારા અને પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કમાં આવી અને તેમાંથી આધુનિક ભારતની નવરચના માટેની ભૂમિકા બંધાઈ. અંગ્રેજોના સંપર્કથી રાજકીય અને આર્થિક ક્ષેત્રોની જેમ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પણ નવા પ્રસ્થાનો થયા. ધીમે ધીમે ભારતીય સમાજના પ્રવર્તમાન દૂષણો અને ક્ષતિઓ પણ બહાર આવવાની શરૂઆત થઈ. પરિણામે 19મી સદીમાં આધુનિક વિચારસરણી ધરાવતા સમાજ સુધારકો ભારતીય સમાજની ક્ષતિઓ અને અનિષ્ટોને દૂર કરવા કટિબદ્ધ બન્યા. જો કે શરૂઆતમાં કેટલાક નેતાઓએ અતિ ઉત્સાહથી પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રવાહો ઝીલીને સમાજ સુધારણા અને ધર્મ સુધારણાની પ્રવૃત્તિઓ ચલાવી, જેમાં બંગાળમાં બ્રહ્મો સમાજ અને મહારાષ્ટ્રમાં પ્રાર્થના સમાજની પ્રવૃત્તિઓ આ નવપ્રસ્થાનની દ્યોતક ગણી શકાય. પરંતુ પાશ્ચાત્ય સંસ્કૃતિના આ આક્રમણના પ્રતિકાર સ્વરૂપે કેટલાક પ્રતિભાવંત નેતાઓએ 19મી સદીના ઉત્તરાર્ધમાં ભારતીય સંસ્કૃતિના મૂળભૂત ગૌરવવંતા મૂલ્યો તરફ સમાજને અભિમુખ કરી સમાજ સુધારણા અને ધર્મ સુધારણાની પ્રવૃત્તિઓ આરંભી, જેમાં આર્ય સમાજ અને રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ રાષ્ટ્રીય ભાવનાની દ્રષ્ટિએ ખાસ મહત્વની ગણાય. અલબત્ત આ બધા જ સુધારકો તેમના વિચારો તથા પદ્ધતિઓમાં તફાવત હોવા છતાં દેશ અને સમાજની સાચા હૃદયથી ઉન્નતિ ચાહતા હતા. 19મી સદીને ભારતીય ઇતિહાસમાં સાંસ્કૃતિક અને બૌદ્ધિક જાગરણની સદી કહેવામાં આવે છે. રાજા રામ મોહન રાય અને બ્રહ્મો સમાજ. 19મી સદીના પ્રારંભમાં આવેલ ભારતીય નવજાગૃતિના અગ્રદૂત રાજા રામ મોહન રાય 1774 થી 1833 અને તેમણે સ્થાપેલ બ્રહ્મ સમાજ સંસ્થા હતી. રાજા રામ મોહન રાયનો જન્મ 22 મે 1774 બંગાળના હુગલી નદીના રાધાનગર ગામમાં રમાકાંતને ત્યાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ પટણા અને વારાણસીમાં લીધું હતું. તેમણે બંગાળી ઉપરાંત ઉર્દુ, સંસ્કૃત, ગ્રીક, હિબ્રુ, લેટિન, ફારસી, અરબી તથા પાછળથી અંગ્રેજી ભાષા ઉપર પણ પ્રભુત્વ મેળવ્યું હતું. તેમણે જુદા જુદા ધર્મોના ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. રાજા રામ મોહન રાયની વિચારશ્રેણીમાં વેદાંત ધર્મ, ઇસ્લામ ધર્મ અને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતની સંયુક્ત અસર જોવા મળે છે. સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલન ચલાવવા તેમણે બ્રહ્મ સમાજની સ્થાપના કરી. તેઓ બ્રહ્મ સમાજના આદ્ય પ્રણેતા. સમાજ સુધારા. રાજા રામ મોહન રાયે બંગાળના રૂઢિચુસ્ત સમાજમાં ક્રાંતિકારી સુધારા લાવવા પ્રયત્નો કર્યા. તેમના સમાજ સુધારણાના ખ્યાલોમાં મુખ્યત્વે 1. હિંદની પ્રગતિમાં જ્ઞાતિ પ્રથા મોટો અવરોધ છે. 2. કુટુંબમાં સ્ત્રીઓને ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત થાય તો જ સમાજમાં તેમનું સન્માન વધે. 3. સતી પ્રથા એ વાસ્તવિક અર્થમાં ખૂન જ છે. વહેલામાં વહેલી તકે તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. 4.
બાળ લગ્ન હાનિકારક છે. 5. વિધવાઓને પુનર્લગ્ન કરવાની છૂટ મળવી જોઈએ. 6. બહુપત્ની પ્રથાનો અંત આણવો જોઈએ. 7. પિતાના વારસામાં પુત્રીનો પણ ભાગ હોવો જોઈએ વગેરેનો સમાવેશ થતો હતો. તેમણે સમાજ સુધારણા માટે અંગ્રેજી શિક્ષણને મહત્વનું ગણાવ્યું. તેમણે કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. અખબારી સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, સ્ત્રી અધિકાર, વ્યક્તિ સ્વાતંત્ર્ય, કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની બ્રિટિશ સરકારને ભલામણ કરી. તેમની સતી પ્રથાના વિરોધની ઝુંબેશને પરિણામે વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો. ઈસવીસન 1829. તેઓ પ્રેસની સ્વતંત્રતાના મહાન હિમાયતી હતા. તેમણે બંગાળીમાં સંવાદ કૌમુદી અને ફારસીમાં મીરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યો. પોતાના વિચારો ફેલાવવા માટે તેમણે આત્મીય સભાની સ્થાપના ઈસવીસન 1815 કરી, જે પાછળથી બ્રહ્મસભામાં પરિણમી. બ્રહ્મસભાના સભ્યો જુદા જુદા દેવદેવીઓમાં માનવાને બદલે માત્ર એક જ ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતા હતા. તેના સભ્યો નાતજાતના ભેદભાવ રાખ્યા વગર એક જ મકાનમાં એકઠા મળીને પ્રાર્થના કરતા. પાછળથી બ્રહ્મસભા બ્રહ્મો સમાજ નામે ઓળખાઈ. દિલ્હીના મુગલ બાદશાહ બહાદુર શાહે તેમને રાજાની પદવી આપી. દિલ્હીના બાદશાહે પોતાની જાગીરી હક અંગેનો કેસ લડવા બાબતે રાજા રામમોહન રાયને ઇંગ્લેન્ડ મોકલ્યા. એ સમયે જ ઈસવીસન 1833 બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થયું. દેવેન્દ્રનાથ ઠાકુર ટાગોર. રાજા રામમોહન રાયનું ઇંગ્લેન્ડમાં અવસાન બાદ કવિવર રવિન્દ્રનાથ ટાગોરના પિતા દેવેન્દ્રનાથ ટાગોર બ્રહ્મસભામાં જોડાતા તેમાં નવો પ્રાણ પૂરાયો. દેવેન્દ્રનાથે સભાના સભ્યો માટે પ્રતિજ્ઞાપત્ર દાખલ કરી તેને વ્યવસ્થિત સંસ્થાનો આકાર આપ્યો. તે ઉપરાંત સંસ્થાનું વ્યવસ્થિત બંધારણ ઘડી બ્રહ્મો સમાજનું નેતૃત્વ લીધું અને તત્વબોધિની પત્રિકા શરૂ કરી. તે દ્વારા સંસ્થાના સિદ્ધાંતોનો પ્રચાર પણ શરૂ કર્યો. કેશવચંદ્ર સેન બ્રહ્મો સમાજમાં જોડાતા તેમના ઉત્સાહ, વક્તૃત્વ શક્તિ અને લોકપ્રિયતાને કારણે બંગાળમાં આ સંસ્થાનો ઘણો પ્રચાર થયો. પરંતુ પાછળથી દેવેન્દ્રનાથ ટાગોર સાથે મતભેદો ઊભા થતા તેમણે ભારતીય બ્રહ્મો સમાજ નામે નવી સંસ્થાની સ્થાપના કરી. બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ. 19મી સદીમાં બ્રહ્મો સમાજ અને તેની શાખાઓએ સમાજ સુધારણા અને ધર્મ સુધારણાના ક્ષેત્રે ક્રાંતિકારી ભૂમિકા અદા કરી. તેમણે એકેશ્વરવાદનો પ્રચાર કર્યો. મૂર્તિ પૂજા, વિધિ વિધાનો અને બ્રહ્માચારને બદલે હૃદયપૂર્વકની પ્રાર્થના, કીર્તન અને પશ્ચાતાપને મહત્વ આપ્યું. ખાસ કરીને સ્ત્રીઓની સામાજિક સ્થિતિ સુધારવા બાળ લગ્ન, સતી પ્રથા, બહુપત્ની પ્રથા અને પડદા પ્રથા નાબૂદ કરવાનો પ્રયત્ન કર્યો. તેઓએ વિધવા વિવાહ તથા સ્ત્રીઓની કેળવણીને ઉત્તેજન આપ્યું. ઉપરાંત જ્ઞાતિવાદને દૂર કરવા આંતરજ્ઞાતીય લગ્નો અને આંતરજ્ઞાતીય ભોજનને ઉત્તેજન આપ્યું. જો કે બ્રહ્મો સમાજ પાશ્ચાત્ય સંસ્કૃતિ અને પાશ્ચાત્ય વિચારસરણીથી વધુ પ્રભાવિત થયો હતો. તે કારણે સમાજના બહુધા શિક્ષિત લોકો તેમાં જોડાયા હતા. બ્રહ્મો સમાજે ભારતમાં ઉદારમતવાદ અને આધુનિકતાનું વાતાવરણ તૈયાર કર્યું. બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ બુદ્ધિશાળી મધ્યમ વર્ગ પૂરતી મર્યાદિત હતી. વિશેષતઃ તે શહેરી વિસ્તારોમાં ફેલાયેલી હતી. તેની પ્રવૃત્તિઓ ગ્રામીણ વિસ્તારોના નીચલા વર્ગોમાં અસર ઉપજાવી શકી ન હતી. તો પણ ધર્મ અને સમાજ સુધારણામાં બ્રહ્મો સમાજનું પ્રદાન નોંધપાત્ર ગણાય છે. જ્યોતિબા ફૂલે. જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે 1827 થી 1890 નો જન્મ માળી પરિવારમાં થયો. એવું કહેવાય છે કે તેમના પૂર્વજો પેશવાઓને ફૂલ અને ફૂલમાળાઓ મોકલતા, તેથી તેઓ ફૂલે કહેવાયા. જ્યોતિરાવ બાળપણથી જ શીલવાન હતા. તેમણે સ્કોટિશ મિશન શાળામાં શિક્ષણ લીધું. શિક્ષણ દરમિયાન તેમને
માનવ અધિકારો અને કર્તવ્યોની જાણકારી પ્રાપ્ત થઈ. તેમને શિવાજી અને જ્યોર્જ વોશિંગ્ટનના જીવનમાંથી પ્રેરણા મળી. તેમણે ટોમસ પેનના પુસ્તક રાઇટ્સ ઓફ મેનનો અભ્યાસ કર્યો હતો અને વાસુદેવ બળવંત ફડકે પાસેથી નિર્ભયતાના પાઠ ભણ્યા. તેમને અભ્યાસથી એવું લાગ્યું કે બધા ધર્મોમાં કેટલુંક સમાન છે, સામ્ય છે. તેમણે સ્ત્રીઓ તથા દલિતોના પ્રશ્નો હલ કરવા પ્રયત્નો કર્યા. દલિતોને ન્યાય તથા આત્મસન્માન અપાવવા સ્ત્રી શિક્ષણ માટે પ્રયત્નો કર્યા. પુણેમાં કન્યાશાળા શરૂ ઈસવીસન 1851 કરી. દલિતોના બાળકો માટે પણ શાળા શરૂ કરી. તેમણે વિધવાઓને પુનર્લગ્ન કરવામાં મદદ કરીને સત્યશોધક સમાજની સ્થાપના ઈસવીસન 1873 કરી. તેનો ઉદ્દેશ સમાજના પછાત અને ઉપેક્ષિત વર્ગને ન્યાય અપાવવાનો હતો. તેમણે વિદ્યાલયો અને અનાથાલયો શરૂ કર્યા. તેમણે કેટલાક ગ્રંથો પ્રકાશિત કર્યા, જેમ કે ધર્મ તૃતીય રત્ન, ઇશારા અને શિવાજી કી જીવની અને ગુલામગીરી નામના પુસ્તક લખ્યા. આ ગ્રંથો દ્વારા તેમણે બ્રાહ્મણોના આધિપત્ય સામે પડકાર ફેંક્યો. તેમણે હન્ટર કમિશનને આવેદનપત્ર આપીને જણાવ્યું કે ખ્રિસ્તી મિશનરીઓનો ઉદ્દેશ દેશભક્તિપૂર્ણ નથી અને શિક્ષણ પૂરતો સીમિત પણ નથી. પોતાના સમાજ સુધારણાના કાર્યોથી જ્યોતિરાવ દેશભરમાં જાણીતા થયા. તેમને પૂના નગરપાલિકાના સભ્ય બનાવવામાં આવ્યા. તેમની સમાજ સેવાની કદર રૂપે મુંબઈના નાગરિકોએ તેમનું અભિવાદન કરી તેમને મહાત્માની પદવી આપી. ત્યારથી જ્યોતિરાવ ભારતમાં મહાત્મા જ્યોતિબા ફૂલે તરીકે ઓળખાય છે. ડૉક્ટર આંબેડકર અને મહર્ષિ કર્વે તેમને ગુરુતુલ્ય માનતા. જ્યોતિબાએ સમજાવેલ સાર્વજનિક સત્ય ધર્મના પાયામાં સમાનતા, ન્યાય, બૌદ્ધિકતા, બંધુતા વગેરે બાબતો હતી. તેમનું મૃત્યુ 28 નવેમ્બર 1890 થયું હોવા છતાં તેમની પ્રવૃત્તિઓ આજ પર્યંત ચાલુ રહી છે. તે એમના કાર્યો અને વિચારોની સાર્થકતા દર્શાવે છે. સ્વામી દયાનંદ સરસ્વતી 1824 થી 1883 અને આર્ય સમાજ. આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં મોરબી નજીક ટંકારા ગામમાં ઈસવીસન 1824 સનાતની બ્રાહ્મણ કુટુંબમાં થયો. તેમનું બાળપણનું નામ મૂળશંકર હતું. એક વખત શિવરાત્રિના પર્વ પર એક ઉંદરને શિવલિંગ ઉપરથી ખાદ્ય સામગ્રી લઈ જતા જોઈને તેમને લાગ્યું કે જો ભગવાન પોતાનું રક્ષણ ન કરી શકતો હોય તો તે બીજાનું રક્ષણ કેવી રીતે કરી શકે. આગળ જતા તે સત્યની શોધ કરવા કૃતનિશ્ચયી બન્યા. મૂર્તિ પૂજા અને કર્મકાંડમાં તેમને અવિશ્વાસ ઊભો થયો. તેમણે સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો. 15 વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો. સ્વામી પૂર્ણાનંદ પાસે સંન્યાસની દીક્ષા લીધી. ત્યારબાદ તેઓ સ્વામી દયાનંદ તરીકે ઓળખાવા લાગ્યા. તેમણે મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે શિક્ષણ મેળવ્યું. તેમણે દિલ્હી અને પંજાબમાં દેશાટન કરી મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી 1875. તેમાં તેમણે ફક્ત 10 નિયમો અને વેદો તરફ પાછા ફરો જેવા સૂત્રો આપ્યા. જોધપુર રાજ્યની મુલાકાત વેળાએ તેમના વિરોધીઓએ ભોજનમાં કાચનો ભૂકો કે ઝેર ભેળવીને ખવડાવતા તેમનું દેહાવસાન 30 ઓક્ટોબર 1883 દિવાળી થયું. ઉપદેશ. તેમની પ્રખર વિદ્વતા અને ચિંતને તેમને ભારતની બધી જ સમસ્યાઓનો ઉકેલ વેદ ધર્મમાં શોધવા પ્રેર્યા અને તેમણે વેદ તરફ પાછા વળવાનું સૂત્ર આપ્યું. તેમને વેદોમાં ભારતીય ધર્મ અને ભારતીય સંસ્કૃતિના દર્શન થયા. તેમના ઉપદેશનો સાર આ પ્રમાણે હતો. પરમેશ્વરના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન વેદમાં સમાયેલું છે. તેથી વેદનું અધ્યયન તે જ સાચું અધ્યયન છે. વેદ અધ્યયન કરવાનો અધિકાર દરેક મનુષ્યનો છે. મનુષ્ય જીવનની કેટલીક સમસ્યાનો ઉકેલ વેદમાં પડેલો છે. વૈદિક સમયમાં માનવ સંસ્કૃતિ પૂર્ણ અવસ્થાએ પહોંચી હતી અને વર્ણાશ્રમ ધર્મમાં સમાજ રચનાના બધા જ શ્રેષ્ઠ તત્વો રહેલા છે. છતાં 4 વર્ણનો આધાર જન્મ નહીં પણ ગુણ કર્મ હોવો જોઈએ. જેનામાં જે વર્ણના ગુણ હોય તેને તે વર્ણનો અધિકાર મળવો જોઈએ. આર્યના વૈદિક ધર્મના દરવાજા બધા ધર્મના લોકો માટે ખુલ્લા હોવા જોઈએ.
તેમજ શુદ્ધિકરણથી કોઈ પણ વ્યક્તિને આ ધર્મમાં પ્રવેશ મળવો જોઈએ. સ્વામી દયાનંદ સરસ્વતીએ સત્યાર્થ પ્રકાશ નામના તેમના ગ્રંથમાં આ બધા સિદ્ધાંતોની વિસ્તૃત રજૂઆત કરી છે. સ્વામી દયાનંદે તે સમયના પ્રચલિત ધર્મોમાં પેસી ગયેલા સડાઓ, વહેમો તથા અંધશ્રદ્ધાયુક્ત માન્યતાઓનું સ્પષ્ટ રીતે ખંડન કર્યું. તેમણે વેદોમાંથી આધાર આપીને મૂર્તિ પૂજાનો સખત વિરોધ કર્યો. તેમણે બાળ વિવાહ તથા જ્ઞાતિ પ્રથાનો પણ વિરોધ કર્યો. કન્યા કેળવણી, વિધવા વિવાહ જેવા અત્યંત પ્રગતિશીલ સુધારાની તેમણે તડફેણ કરી. આર્ય સમાજની પ્રવૃત્તિઓ. સ્વામી દયાનંદ સરસ્વતીએ પોતાના વિચારોનો ફેલાવો કરવા માટે આર્ય સમાજની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા હિન્દુઓને સંગઠિત કરવા તથા પશ્ચિમની સંસ્કૃતિના પ્રહારો સામે હિન્દુ ધર્મનું રક્ષણ કરવા તેમણે પ્રયત્નો કર્યા. તેમણે ધર્માંતર કરેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં ફરી લાવવાની શુદ્ધિ ચળવળ શરૂ કરી. આ ઉપરાંત આર્ય સમાજે બાળ લગ્ન વિરોધ, વિધવા વિવાહને ઉત્તેજન, કન્યા કેળવણી, દલિતોદ્ધાર વગેરેની ઝુંબેશ આરંભીને સમાજ સુધારણાની પ્રવૃત્તિઓ હાથ ધરી. તેમણે દરિદ્ર નારાયણની સેવાનો આદર્શ રજૂ કર્યો. જન્મથી કોઈ મનુષ્ય હીન કે અછૂત નથી તેવો સંદેશો આપીને તેમણે માનવની સમાનતાનો આદર્શ પણ લોકો સમક્ષ રજૂ કર્યો. તેઓના પ્રભાવના કારણે તેમના અનુયાયીઓમાં સંયમ, ત્યાગ, લોકસેવા અને ધર્મનિષ્ઠાના ગુણો કેળવાયા હતા. સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત, સ્વામી શ્રદ્ધાનંદ અને લાલા લજપતરાય જેવા નિષ્ઠાવાન નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી. લાલા હંસરાજે ઈસવીસન 1889માં લાહોરમાં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી. સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન 1902માં હરદ્વાર પાસે કાંગડી ગુરુકુળ સ્થાપ્યું. આર્ય સમાજે ભારતીય સંસ્કૃતિ અનુસાર કાંગડીના ગુરુકુળ મારફત ઉચ્ચ કેળવણી તથા કન્યા કેળવણીનો ફેલાવો કરવાનું અતિ મહત્વનું કાર્ય કર્યું. આ ઉપરાંત સ્ત્રીઓની તેમજ દલિત વર્ગોની સ્થિતિ સુધારવામાં પણ તેઓએ ઘણું નોંધપાત્ર કાર્ય કર્યું હતું. હિન્દીને રાષ્ટ્રભાષાનું સ્વરૂપ આપવામાં આવ્યું. રામકૃષ્ણ મિશન અને સ્વામી વિવેકાનંદ. રામકૃષ્ણ પરમહંસ 1834 થી 1886. રામકૃષ્ણ પરમહંસ બંગાળના અત્યંત ગરીબ, અભણ, સીધા સાદા સંત પુરુષ હતા. બાળપણથી જ તેમને ઈશ્વર પ્રત્યે અનન્ય શ્રદ્ધા હતી. ઈશ્વર ભક્તિમાં તેઓ અનેકવાર ખોવાઈ જતા. 7 વર્ષની ઉંમરે તેમના પિતાનું અવસાન થયું હતું. ત્યાર પછી કોલકાતામાં ગંગાના પૂર્વ કિનારે દક્ષિણેશ્વરમાં કાલી માતાનું એક મંદિર બનાવ્યું. ત્યારથી તેઓ કાલી માતાના પરમ ઉપાસક અને ભક્ત હતા. રામકૃષ્ણની મુલાકાત જાણીતા સંતો ભૈરવી તથા તોતાપુરી સાથે થઈ હતી. તેઓ ઈશ્વરને તેના વિવિધ સ્વરૂપે જોવાનો અને ઓળખવાનો સતત પ્રયાસ કરતા. તેઓ ઉચ્ચ કોટીના સંત હતા. અંગ્રેજી કેળવણી પામેલા વર્ગના ઘણા લોકો પર તેમના જીવનની અસર થઈ. ધાર્મિક ક્ષેત્રે આધ્યાત્મવાદનું પ્રસરણ તેમનું સૌથી પ્રથમ મહત્વનું કાર્ય છે. બીજું મહત્વનું કાર્ય બધા ધર્મોની પાછળ રહેલા પરમ તત્વમાં વિશ્વાસ જાગૃત કરવાનું હતું. બધા ધર્મો સમાન છે. કૃષ્ણ, રામ, ઈસુ ખ્રિસ્ત, અલ્લાહ વગેરે એક જ ઈશ્વરના વિવિધ નામો છે એમ તેઓ ભારપૂર્વક લોકોને સમજાવતા. તેમનું ત્રીજું કાર્ય માનવ સેવાને લગતું હતું. માનવ સેવા દ્વારા કોઈ પણ વ્યક્તિ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે. તેમની માન્યતા પ્રમાણે સેવા કરનાર વ્યક્તિનું સ્થાન વધારે મહત્વનું છે, કારણ કે માનવ સેવામાં ઈશ્વરના દર્શન થાય છે. સ્વામી વિવેકાનંદ 1863 થી 1902. રામકૃષ્ણ પરમહંસના સરળ તથા પ્રબળ વ્યક્તિત્વને કારણે બંગાળના જે અનેક નવયુવાનો તેમના તરફ આકર્ષાયા હતા તેમાં સૌથી તેજસ્વી હતા કોલકાતા યુનિવર્સિટીના યુવાન ગ્રેજ્યુએટ નરેન્દ્રનાથ દત્ત, જે પાછળથી સ્વામી વિવેકાનંદના નામે પ્રસિદ્ધ થયા. વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863માં કોલકાતામાં વિશ્વનાથ દત્તને ત્યાં ભુવનેશ્વરી દેવીની કુખે થયો હતો. તેમણે ભારતીય દર્શનની સાથે સ્ટુઅર્ટ મિલ,
હર્બર્ટ સ્પેન્સર, શેલી, હેગલ અને વર્ડસવર્થની રચનાઓનો પણ અભ્યાસ કર્યો હતો. તેમના સમયના ધાર્મિક અને બૌદ્ધિક નેતાઓ સાથે તેમની મુલાકાત થયેલી. નવેમ્બર 1888માં રામકૃષ્ણ સાથે તેમની પ્રથમ મુલાકાત થઈ અને તરત જ તેઓ રામકૃષ્ણના ભક્ત બની ગયા. રામકૃષ્ણ એક જ એવી વ્યક્તિ હતા કે જેણે વિવેકાનંદના આ પ્રશ્નનો ઉત્તર આપ્યો. પ્રશ્ન હતો, શું આપે ઈશ્વરને જોયા છે? ઉત્તર હામાં આપ્યો. સ્વામી વિવેકાનંદે 1891 કોઈનો પણ સાથ લીધા વિના કે કહ્યા વિના ભારતની યાત્રા કરી. યાત્રામાં તેમને ભારતની ગરીબી, ભૂખમરો, દયનીય દશાનો પ્રત્યક્ષ અનુભવ થયો. 2 વર્ષ સુધી તેઓ ભારતમાં જુદા જુદા ભાગોમાં ફરતા રહ્યા. આથી ભારતના પ્રશ્નોથી તેઓ જાણકાર બન્યા. ત્યારબાદ 1893 શિકાગોમાં ભરાયેલ સર્વધર્મ સંમેલનમાં ભાગ લીધો. વિશ્વ ધર્મ પરિષદના સભ્યોને ભાઈઓ અને બહેનો, બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ શબ્દો દ્વારા સંબોધન કરીને સૌને મુગ્ધ કર્યા અને ત્યારથી સમગ્ર વિશ્વનું ધ્યાન તેમના તરફ અને જે દેશમાંથી તે આધ્યાત્મિક સંદેશો લાવ્યા હતા તે ભારત તરફ કેન્દ્રિત થયું. વિશ્વના દેશોએ હવે ભારતને કોઈ નવી જ દ્રષ્ટિથી જોવાનું શરૂ કર્યું. તેનો યશ સ્વામી વિવેકાનંદને ફાળે જાય છે. તેઓ સાચે જ નૂતન ધર્મના સંદેશવાહક હતા. તેમણે વિદ્વતા, છટાદાર વક્તૃત્વ શક્તિ, આધ્યાત્મિક તેજ અને અદ્ભુત વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો. આથી વિશ્વ ધર્મ પરિષદમાં હાજર રહેલા સભ્યો તથા અમેરિકાના લોકો તેમની ઉપર મુગ્ધ થઈ ગયા. તે પછી સ્વામી વિવેકાનંદે વિવિધ દેશો ગ્રીસ, તુર્કસ્તાન, મિસર, ચીન તેમજ જાપાનના પ્રવાસ દરમિયાન પાશ્ચાત્ય સંસ્કૃતિ તેમજ પૌર્વાત્ય સંસ્કૃતિના અનેક પાસાઓનો અનુભવ મેળવ્યો અને પાશ્ચાત્ય સંસ્કૃતિના કેટલાક ઉમદા તત્વોનો સ્વીકાર કર્યો તથા તેમનો ભારતીય સંસ્કૃતિના ઉમદા તત્વો સાથે મેળ બેસાડીને તેમણે પૂર્વ અને પશ્ચિમનો સમન્વય કરવાનો નોંધપાત્ર પ્રયત્ન કર્યો. આ દેશમાં તેમણે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કર્યો. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસની ઉદાર ધર્મભાવના તથા સેવા ભાવનાનો પ્રચાર કરવા માટે રામકૃષ્ણ મિશન નામની સંસ્થાને ઉપદેશ. સ્વામી વિવેકાનંદે ભારતના લોકોને તેમના પ્રાચીન આધ્યાત્મિક વારસાને સમજાવવાનો તથા અપનાવવાનો ઉપદેશ આપ્યો. તેઓ વહેમ, અંધશ્રદ્ધા અને મંત્રતંત્રને દુર્બળતાનું સ્વરૂપ માનતા. તેમણે લોકોને નિર્બળતા અને આળસથી મુક્ત થવા અનુરોધ કર્યો અને પ્રગતિના પંથે આત્મવિશ્વાસ સાથે પ્રયાણ કરવાનો બોધ આપ્યો. તેમણે એ સમયના પ્રચલિત સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો. તેમણે સમાજ સેવા અને સમાજ સુધારાનો ઉપદેશ આપ્યો. તેમણે શિક્ષિત યુવાનોને પોતાના દેશમાં બંધુજનોની અજ્ઞાનતા અને ગરીબાઈ દૂર કરવાનો અનુરોધ કર્યો. આમ તેમનો ધર્મ ભારતીય રાષ્ટ્રીયતાને જગાડનારો ધર્મ બન્યો. તેમણે ભારતની યુવા પેઢીમાં ભારતના ભૂતકાળ પૂર્વે ગૌરવ અને ભવિષ્ય વિશે શ્રદ્ધા જાગૃત કરી તથા તેમનામાં સ્વાભિમાનની ભાવના નિરૂપી. તેઓ સ્પષ્ટ માનતા હતા કે જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં અથવા નિરાધાર બાળકોના મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. તેઓ કહેતા કે પહેલા અન્ન પછી ધર્મ. તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા હતા. તેમના મત મુજબ માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. તેઓ યુવાનોને કહેતા કે ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત, એટલે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તેમની વાણીમાં ડહાપણનું ઊંડાણ, અનુભવનો નિચોડ અને શબ્દોની તાજગી એટલે કે રોઝીસ ઇન ડિસેમ્બર જોવા મળે છે. આ સંદર્ભે રવિન્દ્રનાથ ટાગોરે તેમને હિન્દની સર્જન પ્રતિભા ગણાવતા લખ્યું છે કે જો કોઈ ભારતને સમજવા ઈચ્છે છે તો તેણે સ્વામી વિવેકાનંદને વાંચવા, સમજવા જોઈએ. સુભાષચંદ્ર બોઝે નોંધ્યું છે કે તેમનામાં બુદ્ધનું હૃદય અને શંકરાચાર્યની બુદ્ધિ હતી તથા તેઓ આધુનિક ભારતના નિર્માતા હતા. ગાંધીજીએ કહ્યું છે કે સ્વામી વિવેકાનંદ માટે કોઈ પરિચયની જરૂર નથી, તેમના નામમાં જ પ્રેરણા છે. અમેરિકા પ્રવાસ બાદ સ્વામી વિવેકાનંદ તોફાની હિન્દુ ના નામથી પ્રસિદ્ધ થયા. ટૂંકમાં ભારતના નવજાગરણમાં વિવેકાનંદનો સિંહ ફાળો. રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ. સ્વામી વિવેકાનંદે સ્થાપેલી
ઈસવીસન 1898 સંસ્થા રામકૃષ્ણ મિશન ધર્મ પ્રવર્તક સંસ્થાને બદલે સેવા સંસ્થા કહી શકાય. આ સંસ્થા સેવા દ્વારા સુધારણાના આદર્શમાં માને છે. કોલકાતા પાસે બેલુર મઠ તેનું વડું મથક છે. અંગ્રેજીમાં પ્રસિદ્ધ થતું પ્રબુદ્ધ ભારત અને બંગાળીમાં પ્રસિદ્ધ થતું ઉદ્બોધન રામકૃષ્ણ પરમહંસના જીવન સંદેશના પ્રચારનું મહત્વનું કાર્ય કરે છે. ભારત તેમજ વિદેશોમાં રામકૃષ્ણ મિશનની અનેક શાખાઓ આ કાર્ય કરે છે. રામકૃષ્ણ મિશનની ધર્મ સુધારણા કે સમાજ સુધારણાની પ્રવૃત્તિઓમાં અન્ય સંસ્થાઓના જેવી ઉગ્રતા જોવા મળતી નથી. રામકૃષ્ણ મિશન તરફથી દેશભરમાં શાળાઓ, દવાખાના તથા અનાથાશ્રમો ખોલવામાં આવ્યા છે. તે ઉપરાંત દુષ્કાળ, રેલ, ભૂકંપ, રોગચાળો વગેરે કુદરતી આપત્તિઓ વખતે મિશનના કાર્યકર્તાઓ લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. તેઓ પોતાનું જીવન ઈશ્વર ઉપાસના તથા જનસેવામાં સમર્પિત કરી દે છે. બીજા પ્રકારના કાર્યકર્તાઓ સંસારી હોય છે, જેઓ સંસારમાં રહીને મિશનના આદર્શો પ્રમાણે જીવન જીવવાનો તથા જનસેવાનો પ્રયત્ન કરે છે. રામકૃષ્ણ મિશને સિસ્ટર નિવેદિતા, BC પાલ જેવા જહાલવાદી રાજકીય નેતાઓ સમાજને આપ્યા છે. મહર્ષિ અરવિંદ. મહર્ષિ અરવિંદનો જન્મ 15 ઓગસ્ટ 1872ના રોજ થયો હતો. તેમના પિતા ડોક્ટર કૃષ્ણધન ઘોષ તેમને સંપૂર્ણપણે અંગ્રેજ બનાવવા માંગતા હતા. તેમણે બાળપણથી જ અરવિંદનું નામ અરવિંદ એક્રોઇડ ઘોષ રાખ્યું હતું. 5 વર્ષની ઉંમરથી જ યુરોપિયન સંસ્કારો મેળવવા તેમને ઇંગ્લેન્ડ મોકલ્યા, પરંતુ તેઓ પાશ્ચાત્ય સંસ્કારોને બદલે દેશભક્તિના રંગે રંગાયા. માતૃભૂમિની ભક્તિના બીજ અરવિંદના અંતરમાં ઇંગ્લેન્ડની ધરતી પર રોપાઈ ગયા અને હિન્દની ભૂમિ પર તે અંકુરિત થયા. તેઓ માતૃભૂમિને એક નિર્જીવ પદાર્થ તરીકે નહીં પણ જીવંત માતા તરીકે ગણતા. તેમણે માતૃભૂમિ માટેનો પ્રચલિત મંત્ર વંદે માતરમ અપનાવ્યો. તેમણે ભારત ભૂમિના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. તેમનું જીવન યુવાનો માટે પ્રેરણાદાયી બની ગયું. તેમના કાર્યો, તેમની વાણી, તેમનું વ્યક્તિત્વ આંતરતેજથી પ્રદીપ્ત બની ગયા. તેમણે હિન્દના આત્માને જાગૃત કરવા માટે વંદે માતરમ નામનું વર્તમાનપત્ર શરૂ કર્યું. આ વર્તમાનપત્રે હિન્દના લોકોની રાષ્ટ્રીય ભાવનાને જગાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. મુઝફ્ફરપુર બોમ્બ ઘટનામાં ભાગ લેનારા ક્રાંતિકારીઓના મુખ્ય સૂત્રધાર તરીકેનો આરોપ મૂકી અંગ્રેજ સરકારે તેમની ધરપકડ કરી. કોલકાતા અલીપુર જેલમાં પૂરી દીધા. અહીં તેમને એકાંત કોટડીમાં રાખવામાં આવ્યા, જ્યાં તેમને અનેક આધ્યાત્મિક અનુભૂતિઓ થઈ. પરિણામે તેમના આંતરચક્ષુ ખુલી ગયા અને તેમને દિવ્યતાનું દર્શન થયું. શ્રી અરવિંદ માટે જેલ ન રહેતા યોગાશ્રમ બની ગઈ હતી. તેઓ જેલમાંથી છૂટ્યા ત્યારે સંપૂર્ણ બદલાઈ ગયા. તેઓ ભગવાનનો સાક્ષાત્કાર પામેલા, ભગવાનને સંપૂર્ણ સમર્પિત થઈ ગયેલા દિવ્ય પુરુષ બની ગયા. તેઓ પ્રથમ ચંદ્રનગર અને ત્યાંથી ઈસવીસન 1910 પુંડુચેરી એટલે કે પોંડિચેરી ગયા. ત્યાં તેઓ એકાંતમાં રહ્યા અને ઉગ્ર તપ સાધના કરી. માનવ જાતિને દિવ્યતા અર્પણ કરવા ફ્રાન્સથી આવેલા શ્રી માતાજી એટલે કે મૂળ નામ મીરા અલ્ફાન્ઝા તેમના સહાયક બનીને દેહ ત્યાગ કર્યો. 5મી ડિસેમ્બર 1950 ત્યાં સુધી એટલે કે 40 વર્ષ પુંડુચેરી આશ્રમમાં જ રહી. શ્રીમતી એની બેસન્ટ. શ્રીમતી એની બેસન્ટ નામના આયરિશ મહિલાએ ભારતમાં આવીને થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય ઉપાડી લીધું. ઈસવીસન 1893. તેમની પ્રવૃત્તિઓથી ભારતમાં રાષ્ટ્રીય ચળવળને સારો એવો વેગ મળ્યો. તેઓની માન્યતા હતી કે ભારતની વર્તમાન સમસ્યાનો ઉકેલ તેના પ્રાચીન આદર્શો અને સંસ્થાઓને પુનર્જીવિત કરવાથી મળી શકશે. ભારતીય સંસ્કૃતિ અને ધર્મનું પુનરુત્થાન ખુદ ભારતના લોકો દ્વારા જ થઈ શકશે અને આનાથી સમસ્ત વિશ્વનું કલ્યાણ થશે. તેમણે ભારતમાં રહીને ભારતના લોકોને તેમના ધર્મ અને તત્વજ્ઞાનની મહાનતા વિશે સભાન કર્યા. કોઈપણ જાતના નાત જાતના કે ધર્મના ભેદભાવ વગર વિશ્વ બંધુત્વનો આદર્શ સ્થાપવાના તેમના પ્રયાસો પ્રશંસનીય રહ્યા. પોતાના આવા ઉદ્દેશોનો ફેલાવો કરવા માટે તેમણે બનારસમાં સેન્ટ્રલ હિન્દુ સ્કૂલની સ્થાપના કરી.
જે પાછળથી બનારસ હિન્દુ યુનિવર્સિટીના રૂપમાં ફેરવાઈ ગઈ. 1916. શિક્ષણ ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ તેમણે મહત્વનું કાર્ય કર્યું. તેમણે સમાજમાં ફેલાયેલા અનિષ્ટોને દૂર કરવા પ્રયત્નો કર્યા અને વિધવા વિવાહને પ્રોત્સાહન આપ્યું. 19મી સદીમાં ભારતમાં જ્યારે હિન્દુ, ખ્રિસ્તી, ઇસ્લામ વગેરે વિવિધ ધર્મો અને પંથો વચ્ચે વિવાદ અને કડવાશ વધતા જતા હતા, ત્યારે થિયોસોફિકલ સોસાયટીએ અને એની બેસન્ટે કોમવાદને દૂર કરવા પ્રયત્નો કર્યા. તેમણે ભારતમાં સ્કાઉટ અને ગર્લ્સ ગાઈડની પ્રવૃત્તિઓ શરૂ કરી. આ ઉપરાંત ઈસવીસન 1916 ચેન્નઈમાં હોમ રૂલ લીગની સ્થાપના કરી અને તેની મારફત ભારતની સ્વતંત્રતા માટે સક્રિય ચળવળ ઉપાડી. તેમણે પત્રકારિત્વના સ્વાતંત્ર્ય માટે તનતોડ મહેનત કરી. આમ એની બેસન્ટે ભારતીય સંસ્કૃતિના ગૌરવની પુનઃસ્થાપના કરીને તેમજ લોકોની રાષ્ટ્રીય ભાવના વિકસાવીને તેમણે ભારતીય સમાજ અને દેશની અમૂલ્ય સેવા કરી. ખાસ કરીને દક્ષિણ ભારતમાં સુધારણાના ક્ષેત્રે થિયોસોફિકલ સોસાયટીએ મહત્વનું પ્રદાન કરેલ છે. સર સૈયદ અહેમદ ખાન અને અલીગઢ આંદોલન. 19મી સદીમાં હિન્દુઓની જેમ મુસ્લિમ સમાજમાં પણ સુધારા માટેના આંદોલનો થયા. 19મી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ બરેલવી અને બંગાળના શરિયતુલ્લાહ જેવા આગેવાની હેઠળ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો. શરૂઆતમાં મોટાભાગના મુસ્લિમોએ પાશ્ચાત્ય કેળવણીથી અલિપ્ત રહેવાનું પસંદ કર્યું હતું. 1857ના સંગ્રામ પછી મુસ્લિમોએ સામાજિક તથા ધાર્મિક સુધારણા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સૈયદ અહમદ બરેલવીની નેતાગીરી નીચે વહાબી આંદોલન નામે સુધારક આંદોલન શરૂ થયું હતું. આ આંદોલને મુસ્લિમોમાં આધુનિક વિચારોનો પ્રચાર કરી તેમની ઉન્નતિ માટે પ્રયત્નો કર્યા હતા. વહાબી આંદોલન અને ફરીદી આંદોલન પછી મુસ્લિમ ધર્મ અને સમાજમાં સુધારા લાવવા માટે મૌલવી ચિરાગ અલી અને સર સૈયદ અહેમદ ખાન જેવા સુધારકોએ પ્રયાસો કર્યા. સર સૈયદ અહેમદ ખાનનો જન્મ મુગલ દરબારના ઉમરાવ કુટુંબમાં થયો હતો. તેઓ ઈસવીસન 1857ના સંગ્રામ વખતે કંપની સરકારની નોકરીમાં હતા અને તે વખતે કંપનીને વફાદાર રહ્યા હતા. નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને પાશ્ચાત્ય ઉદારમતવાદથી પ્રભાવિત થયા. તેમણે મુસ્લિમને ઉદાસીનતા ખંખેરી પાશ્ચાત્ય કેળવણી પ્રાપ્ત કરવાની હાકલ કરી. તેમણે ઈસવીસન 1870 તહઝીબ ઉલુ અખલાક નામનું સામાયિક શરૂ કર્યું. તેમણે અલીગઢમાં મુસ્લિમ મદ્રેસા અને ત્યારબાદ શાળા તથા એંગ્લો મોહમેડન ઓરિએન્ટ કોલેજની સ્થાપના કરી, જે પાછળથી વિકાસ પામીને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પરિણમી. 1820 તે સમયનું અલીગઢ શહેર અને ત્યાંની કોલેજ સુધારણાની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બન્યા. તેથી મુસ્લિમ સમાજની સામાજિક અને ધાર્મિક સુધારણા માટે તેમણે ઉપાડેલું આંદોલન અલીગઢ આંદોલન તરીકે પ્રસિદ્ધ થયું. સર સૈયદ અહેમદ ખાને અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનને લગતા ગ્રંથોનો ઉર્દુમાં અનુવાદ કરવા ટ્રાન્સલેશન સોસાયટી ઓફ ઇન્ડિયા નામની સંસ્થા સ્થાપી. મુસ્લિમ સમાજને આ રીતે ઉર્દુના માધ્યમ દ્વારા પાશ્ચાત્ય જ્ઞાનથી વાકેફ કર્યા. તેઓ મુસ્લિમ સ્ત્રીઓને કેળવણી આપવામાં તથા પડદા પ્રથાનો ત્યાગ કરવામાં માનતા. તેમના પ્રયત્નોથી મુસ્લિમ સમાજમાં સુધારા કરવા ઠેર ઠેર સુધારક સંસ્થાઓ એટલે કે અંજુમન સ્થપાઈ હતી, જેણે સમાજ સેવાનું કામ આગળ શ્રીમતી એની બેસન્ટ. શ્રીમતી એની બેસન્ટ નામના આયરિશ મહિલાએ ભારતમાં આવીને થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય ઉપાડી લીધું. ઈસવીસન 1893 તેમની પ્રવૃત્તિઓથી ભારતમાં રાષ્ટ્રીય ચળવળને સારો એવો વેગ મળ્યો. તેઓની માન્યતા હતી કે ભારતની વર્તમાન સમસ્યાનો ઉકેલ તેના પ્રાચીન આદર્શો અને સંસ્થાઓને પુનર્જીવિત કરવાથી મળી શકશે. ભારતીય સંસ્કૃતિ અને ધર્મનું પુનરુત્થાન ખુદ ભારતના લોકો દ્વારા જ થઈ શકશે અને આનાથી સમસ્ત વિશ્વનું કલ્યાણ થશે. તેમણે ભારતમાં રહીને ભારતના લોકોને તેમના ધર્મ અને તત્વજ્ઞાનની મહાનતા વિશે સભાન કર્યા. કોઈપણ જાતના નાત જાતના કે ધર્મના ભેદભાવ વગર વિશ્વ બંધુત્વનો આદર્શ સ્થાપવાના તેમના પ્રયાસો પ્રશંસનીય રહ્યા.
પોતાના આવા ઉદ્દેશોનો ફેલાવો કરવા માટે તેમણે બનારસમાં સેન્ટ્રલ હિન્દુ સ્કૂલની સ્થાપના કરી, જે પાછળથી બનારસ હિન્દુ યુનિવર્સિટીના રૂપમાં ફેરવાઈ ગઈ 1916. શિક્ષણ ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ તેમણે મહત્વનું કાર્ય કર્યું. તેમણે સમાજમાં ફેલાયેલા અનિષ્ટોને દૂર કરવા પ્રયત્નો કર્યા અને વિધવા વિવાહને પ્રોત્સાહન આપ્યું. 19મી સદીમાં ભારતમાં જ્યારે હિન્દુ, ખ્રિસ્તી, ઇસ્લામ વગેરે વિવિધ ધર્મો અને પંથો વચ્ચે વિવાદ અને કડવાશ વધતા જતા હતા, ત્યારે થિયોસોફિકલ સોસાયટીએ અને એની બેસન્ટે કોમવાદને દૂર કરવા પ્રયત્નો કર્યા. તેમણે ભારતમાં સ્કાઉટ અને ગર્લ્સ ગાઈડની પ્રવૃત્તિઓ શરૂ કરી. આ ઉપરાંત ઈસવીસન 1916 ચેન્નઈમાં હોમ રૂલ લીગની સ્થાપના કરી અને તેની મારફત ભારતની સ્વતંત્રતા માટે સક્રિય ચળવળ ઉપાડી. તેમણે પત્રકારિત્વના સ્વાતંત્ર્ય માટે તનતોડ મહેનત કરી. આમ એની બેસન્ટે ભારતીય સંસ્કૃતિના ગૌરવની પુનઃસ્થાપના કરીને તેમજ લોકોની રાષ્ટ્રીય ભાવના વિકસાવીને તેમણે ભારતીય સમાજ અને દેશની અમૂલ્ય સેવા કરી. ખાસ કરીને દક્ષિણ ભારતમાં સુધારણાના ક્ષેત્રે થિયોસોફિકલ સોસાયટીએ મહત્વનું પ્રદાન કરેલ છે. સર સૈયદ અહેમદ ખાન અને અલીગઢ આંદોલન. 19મી સદીમાં હિન્દુઓની જેમ મુસ્લિમ સમાજમાં પણ સુધારા માટેના આંદોલનો થયા. 19મી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ બરેલવી અને બંગાળના શરિયતુલ્લાહ જેવા આગેવાની હેઠળ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો. શરૂઆતમાં મોટાભાગના મુસ્લિમોએ પાશ્ચાત્ય કેળવણીથી અલિપ્ત રહેવાનું પસંદ કર્યું હતું. 1857ના સંગ્રામ પછી મુસ્લિમોએ સામાજિક તથા ધાર્મિક સુધારણા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સૈયદ અહમદ બરેલવીની નેતાગીરી નીચે વહાબી આંદોલન નામે સુધારક આંદોલન શરૂ થયું હતું. આ આંદોલને મુસ્લિમોમાં આધુનિક વિચારોનો પ્રચાર કરી તેમની ઉન્નતિ માટે પ્રયત્નો કર્યા હતા. વહાબી આંદોલન અને ફરીદી આંદોલન પછી મુસ્લિમ ધર્મ અને સમાજમાં સુધારા લાવવા માટે મૌલવી ચિરાગ અલી અને સર સૈયદ અહેમદ ખાન જેવા સુધારકોએ પ્રયાસો કર્યા. સર સૈયદ અહેમદ ખાનનો જન્મ મુગલ દરબારના ઉમરાવ કુટુંબમાં થયો હતો. તેઓ ઈસવીસન 1857ના સંગ્રામ વખતે કંપની સરકારની નોકરીમાં હતા અને તે વખતે કંપનીને વફાદાર રહ્યા હતા. નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને પાશ્ચાત્ય ઉદારમતવાદથી પ્રભાવિત થયા. તેમણે મુસ્લિમને ઉદાસીનતા ખંખેરી પાશ્ચાત્ય કેળવણી પ્રાપ્ત કરવાની હાકલ કરી. તેમણે ઈસવીસન 1870 તહઝીબ ઉલુ અખલાક નામનું સામાયિક શરૂ કર્યું. તેમણે અલીગઢમાં મુસ્લિમ મદ્રેસા અને ત્યારબાદ શાળા તથા એંગ્લો મોહમેડન ઓરિએન્ટ કોલેજની સ્થાપના કરી, જે પાછળથી વિકાસ પામીને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પરિણમી 1820. તે સમયનું અલીગઢ શહેર અને ત્યાંની કોલેજ સુધારણાની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બન્યા. તેથી મુસ્લિમ સમાજની સામાજિક અને ધાર્મિક સુધારણા માટે તેમણે ઉપાડેલું આંદોલન અલીગઢ આંદોલન તરીકે પ્રસિદ્ધ થયું. સર સૈયદ અહેમદ ખાને અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનને લગતા ગ્રંથોનો ઉર્દુમાં અનુવાદ કરવા ટ્રાન્સલેશન સોસાયટી ઓફ ઇન્ડિયા નામની સંસ્થા સ્થાપી. મુસ્લિમ સમાજને આ રીતે ઉર્દુના માધ્યમ દ્વારા પાશ્ચાત્ય જ્ઞાનથી વાકેફ કર્યા. તેઓ મુસ્લિમ સ્ત્રીઓને કેળવણી આપવામાં તથા પડદા પ્રથાનો ત્યાગ કરવામાં માનતા. તેમના પ્રયત્નોથી મુસ્લિમ સમાજમાં સુધારા કરવા ઠેર ઠેર સુધારક સંસ્થાઓ એટલે કે અંજુમન સ્થપાઈ હતી, જેણે સમાજ સેવાનું કામ આગળ. શીખ સમાજમાં ધાર્મિક સુધારાઓ. 19મી સદીના અંત ભાગમાં શીખોમાં પણ શીખ સમાજ સુધારણાની ચળવળ શરૂ થઈ, જે અકાલી ચળવળ તરીકે જાણીતી થઈ. તેમનો સુધારો તેમના ગુરુદ્વારાઓમાંથી સુધારણાની શરૂ થયો હતો. ગુરુદ્વારાઓની વ્યવસ્થા કરવા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી, જેને સરકાર માન્ય કરી અને ગુરુદ્વારાનો સઘળો વહીવટ આ સમિતિને સોંપવામાં આવ્યો. તે ઉપરાંત અકાલી આંદોલને અમૃતસરમાં ખાલસા એટલે કે દેવી કોલેજ તથા અન્ય સ્થળોએ શાળાઓ સ્થાપી. તે દ્વારા પાશ્ચાત્ય કેળવણીનો પ્રચાર કર્યો. સામાજિક ક્ષેત્રે કાયદાઓ ઘડવાની પ્રક્રિયા
અને ભારતીય પ્રતિભાવ. પ્રગતિશીલ ભારતીય બૌદ્ધિક અને ઉદાર સિદ્ધાંતો ઉપર આધારિત સમાજની પુનર્રચના કરવા પ્રયત્ન કરતા હતા, ત્યારે સરકારે પણ આ સમસ્યા પ્રત્યે સાનુકૂળ વલય અપનાવ્યું. 19મી સદીના પૂર્વાર્ધમાં સરકારે કરેલા સમાજ સુધારણાના કેટલાક નોંધપાત્ર કાર્યો નીચે મુજબ હતા. 1. ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકે ઈસવીસન 1829 બંગાળમાં સતી પ્રથાને ગેરકાયદેસર જાહેર કરી. ત્યાર પછી મુંબઈ તથા મદ્રાસ પ્રાંતોમાં પણ સતી પ્રથા નાબૂદીના સુધારા થયા. દેશી રાજ્યોમાં પણ આ રિવાજ નાબૂદ કરવામાં આવ્યો. 2. દીકરીને દૂધ પીતી કરી બાળ હત્યા કરવાનો રિવાજ અમુક જ્ઞાતિઓમાં હતો. તે રિવાજ વખતો વખત કાયદા દ્વારા બંધ કરવામાં આવ્યો. 3. ચાર્લ્સ વુડના ખરીતામાં જણાવ્યા અનુસાર સરકારે સ્ત્રી શિક્ષણ માટે શાળાઓ શરૂ કરી. 4. ઈસવીસન 1856ના કાયદા અનુસાર હિન્દુ વિધવા પુનર્લગ્નને માન્યતા પ્રાપ્ત થઈ. 5. ઈસવીસન 1872માં લગ્નધારો પસાર કરી 14 વર્ષથી નીચેની કન્યાઓના લગ્ન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તથા બહુપત્ની પ્રથાને ગુનો ગણવામાં આવ્યો. આ કાયદાથી આંતરજ્ઞાતીય લગ્નો માન્ય રાખવામાં આવ્યા. સમય જતાં લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકસિત બની અને તેઓ સ્વાતંત્ર્ય ચળવળ તરફ વળ્યા. ઇન્ડિયન નેશનલ સોશિયલ કોન્ફરન્સ જેવી સંસ્થાઓએ સ્ત્રીઓ તથા પછાત વર્ગોના લોકોને અસર કરતા દૂષણો દૂર કરવા ઉપર ધ્યાન આપ્યું. મોન્ટેગ્ય ચેમ્ફર્ડ સુધારા ઈસવીસન 1919 થવાથી ભારતીયોને વધારે વહીવટી સત્તાઓ મળી. તેમ છતાં એક પત્નીત્વ, સ્ત્રીઓને મિલકતમાં અધિકાર આપવા તથા અસ્પૃશ્યોને મંદિરમાં પ્રવેશ આપવા અંગેના કાયદા પસાર કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. જો કે હિન્દુ સ્ત્રીઓને મિલકતમાં અધિકાર અને અસ્પૃશ્યોને મંદિરમાં પ્રવેશ આપતા કાયદા ઈસવીસન 1937 પસાર કરવામાં આવ્યા. અસહકાર અને સવિનય કાનૂન ભંગ જેવી ચળવળોમાં તેમજ દારૂની દુકાનોમાં પિકેટિંગ કરવા તથા વિદેશી વસ્તુઓના બહિષ્કારમાં ખાસ ભાગ લીધો. આથી સમાજમાં સ્ત્રીઓના સ્થાનમાં સુધારો થયો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે બંગાળમાં સ્ત્રીઓની ઉન્નતિ અને કન્યા કેળવણી માટે ઝુંબેશ ઉપાડી. તેમણે બાળ લગ્ન, વિધવા પુનર્લગ્ન પર પ્રતિબંધ અને બહુપત્નીત્વની પ્રથા વિરુદ્ધ ઉગ્ર ચળવળ ચલાવી. તેમના પ્રયાસોને લીધે જ અંગ્રેજ સરકારે ઈસવીસન 1856 વિધવા પુનઃલગ્નનો કાયદો કર્યો. આમ સ્ત્રીઓની સ્થિતિ અને દરજ્જો સુધારવાના કાર્યમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે અમૂલ્ય ફાળો આપ્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકારે સરકારી નોકરીઓમાં સ્ત્રીઓની ભરતી કરીને તેમને સ્વાવલંબી બનાવવા ઉત્તેજન આપ્યું. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી સમાજમાં સ્ત્રીઓના દરજ્જામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. બંધારણ દ્વારા સ્ત્રીઓને સમાજમાં સ્ત્રી પુરુષ સમાનતા તથા કન્યા કેળવણી ઉપર ભાર મુકાયો. સ્ત્રીઓના વિશિષ્ટ હિતો જાળવવા માટે ખાસ કાયદા ઘડવામાં આવ્યા છે. કન્યાઓ માટે વિશિષ્ટ અભ્યાસક્રમો ઘડવામાં આવ્યા છે અને વિશિષ્ટ સવલતો પણ અપાઈ છે. આને પરિણામે સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. સ્ત્રીઓએ અનેક વ્યવસાયોમાં પ્રવેશ કર્યો છે. સામાજિક વ્યવહારમાં સ્ત્રીઓની સ્વતંત્રતા અને સમાનતાનું પ્રમાણ વધ્યું છે. આમ આઝાદી બાદ સ્ત્રી શિક્ષણના વ્યાપ વિસ્તરણને લીધે તેઓમાં જાગૃતિ, જાહેર જીવનમાં પ્રવેશ, સરકાર તરફ તેઓને પ્રાપ્ત થયેલા વિશિષ્ટ હકો, સ્ત્રીઓના ઉત્કર્ષ માટે ઘડાયેલા કાયદા વગેરેને કારણે સમાજમાં સ્ત્રીઓનો દરજ્જો ઊંચો આવ્યો છે. તાજેતરમાં સ્ત્રીઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મળેલ 33% અનામત બેઠકોને પરિણામે ગ્રામ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદના હોદ્દા સુધી સ્ત્રીઓ પહોંચી છે. શીખ સમાજમાં ધાર્મિક સુધારાઓ 19મી સદીના અંત ભાગમાં શીખોમાં પણ શીખ સમાજ સુધારણાની ચળવળ શરૂ થઈ, જે અકાલી ચળવળ તરીકે જાણીતી થઈ. તેમનો સુધારો તેમના ગુરુદ્વારાઓમાંથી સુધારણાની શરૂ થયો હતો. ગુરુદ્વારાઓની વ્યવસ્થા કરવા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી, જેને સરકાર માન્ય કરી અને ગુરુદ્વારાનો સઘળો વહીવટ આ સમિતિને સોંપવામાં આવ્યો. તે ઉપરાંત અકાલી આંદોલને અમૃતસરમાં ખાલસા
એટલે કે દેવી કોલેજ તથા અન્ય સ્થળોએ શાળાઓ સ્થાપી. તે દ્વારા પાશ્ચાત્ય કેળવણીનો પ્રચાર કર્યો. સામાજિક ક્ષેત્રે કાયદાઓ ઘડવાની પ્રક્રિયા અને ભારતીય પ્રતિભાવ. પ્રગતિશીલ ભારતીય બૌદ્ધિક અને ઉદાર સિદ્ધાંતો ઉપર આધારિત સમાજની પુનર્રચના કરવા પ્રયત્ન કરતા હતા, ત્યારે સરકારે પણ આ સમસ્યા પ્રત્યે સાનુકૂળ વલય અપનાવ્યું. 19મી સદીના પૂર્વાર્ધમાં સરકારે કરેલા સમાજ સુધારણાના કેટલાક નોંધપાત્ર કાર્યો નીચે મુજબ હતા. 1. ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકે ઈસવીસન 1829 બંગાળમાં સતી પ્રથાને ગેરકાયદેસર જાહેર કરી. ત્યાર પછી મુંબઈ તથા મદ્રાસ પ્રાંતોમાં પણ સતી પ્રથા નાબૂદીના સુધારા થયા. દેશી રાજ્યોમાં પણ આ રિવાજ નાબૂદ કરવામાં આવ્યો. 2. દીકરીને દૂધ પીતી કરી બાળ હત્યા કરવાનો રિવાજ અમુક જ્ઞાતિઓમાં હતો. તે રિવાજ વખતો વખત કાયદા દ્વારા બંધ કરવામાં આવ્યો. 3. ચાર્લ્સ વુડના ખરીતામાં જણાવ્યા અનુસાર સરકારે સ્ત્રી શિક્ષણ માટે શાળાઓ શરૂ કરી. 4. ઈસવીસન 1856ના કાયદા અનુસાર હિન્દુ વિધવા પુનર્લગ્નને માન્યતા પ્રાપ્ત થઈ. 5. ઈસવીસન 1872માં લગ્નધારો પસાર કરી 14 વર્ષથી નીચેની કન્યાઓના લગ્ન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તથા બહુપત્ની પ્રથાને ગુનો ગણવામાં આવ્યો. આ કાયદાથી આંતરજ્ઞાતીય લગ્નો માન્ય રાખવામાં આવ્યા. સમય જતાં લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકસિત બની અને તેઓ સ્વાતંત્ર્ય ચળવળ તરફ વળ્યા. ઇન્ડિયન નેશનલ સોશિયલ કોન્ફરન્સ જેવી સંસ્થાઓએ સ્ત્રીઓ તથા પછાત વર્ગોના લોકોને અસર કરતા દૂષણો દૂર કરવા ઉપર ધ્યાન આપ્યું. મોન્ટેગ્ય ચેમ્ફર્ડ સુધારા ઈસવીસન 1919 થવાથી ભારતીયોને વધારે વહીવટી સત્તાઓ મળી. તેમ છતાં એક પત્નીત્વ, સ્ત્રીઓને મિલકતમાં અધિકાર આપવા તથા અસ્પૃશ્યોને મંદિરમાં પ્રવેશ આપવા અંગેના કાયદા પસાર કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. જો કે હિન્દુ સ્ત્રીઓને મિલકતમાં અધિકાર અને અસ્પૃશ્યોને મંદિરમાં પ્રવેશ આપતા કાયદા ઈસવીસન 1937 પસાર કરવામાં આવ્યા. અસહકાર અને સવિનય કાનૂન ભંગ જેવી ચળવળોમાં તેમજ દારૂની દુકાનોમાં પિકેટિંગ કરવા તથા વિદેશી વસ્તુઓના બહિષ્કારમાં ખાસ ભાગ લીધો. આથી સમાજમાં સ્ત્રીઓના સ્થાનમાં સુધારો થયો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે બંગાળમાં સ્ત્રીઓની ઉન્નતિ અને કન્યા કેળવણી માટે ઝુંબેશ ઉપાડી. તેમણે બાળ લગ્ન, વિધવા પુનર્લગ્ન પર પ્રતિબંધ અને બહુપત્નીત્વની પ્રથા વિરુદ્ધ ઉગ્ર ચળવળ ચલાવી. તેમના પ્રયાસોને લીધે જ અંગ્રેજ સરકારે ઈસવીસન 1856 વિધવા પુનઃલગ્નનો કાયદો કર્યો. આમ સ્ત્રીઓની સ્થિતિ અને દરજ્જો સુધારવાના કાર્યમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે અમૂલ્ય ફાળો આપ્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકારે સરકારી નોકરીઓમાં સ્ત્રીઓની ભરતી કરીને તેમને સ્વાવલંબી બનાવવા ઉત્તેજન આપ્યું. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી સમાજમાં સ્ત્રીઓના દરજ્જામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. બંધારણ દ્વારા સ્ત્રીઓને સમાજમાં સ્ત્રી પુરુષ સમાનતા તથા કન્યા કેળવણી ઉપર ભાર મુકાયો. સ્ત્રીઓના વિશિષ્ટ હિતો જાળવવા માટે ખાસ કાયદા ઘડવામાં આવ્યા છે. કન્યાઓ માટે વિશિષ્ટ અભ્યાસક્રમો ઘડવામાં આવ્યા છે અને વિશિષ્ટ સવલતો પણ અપાઈ છે. આને પરિણામે સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. સ્ત્રીઓએ અનેક વ્યવસાયોમાં પ્રવેશ કર્યો છે. સામાજિક વ્યવહારમાં સ્ત્રીઓની સ્વતંત્રતા અને સમાનતાનું પ્રમાણ વધ્યું છે. આમ આઝાદી બાદ સ્ત્રી શિક્ષણના વ્યાપ વિસ્તરણને લીધે તેઓમાં જાગૃતિ, જાહેર જીવનમાં પ્રવેશ, સરકાર તરફ તેઓને પ્રાપ્ત થયેલા વિશિષ્ટ હકો, સ્ત્રીઓના ઉત્કર્ષ માટે ઘડાયેલા કાયદા વગેરેને કારણે સમાજમાં સ્ત્રીઓનો દરજ્જો ઊંચો આવ્યો છે. તાજેતરમાં સ્ત્રીઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મળેલ 33% અનામત બેઠકોને પરિણામે ગ્રામ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદના હોદ્દા સુધી સ્ત્રીઓ પહોંચી છે.